શ્રી સદગુરુદેવ કી જય। આજરોજ આપણે આનંદાશ્રમ વિશે ચર્ચા કરીએ। જો કે બિલખા આનંદાશ્રમથી તો સર્વ પરિચિત છે, પરંતુ સદગુરુદેવના એમના સમય દરમિયાનના જે આશ્રમો છે, જે બિલખા ટ્રસ્ટ દ્વારા ચાલે છે, તેમાંનો સૌ પ્રથમ આનંદાશ્રમ પોરબંદરમાં સ્થપાયેલો છે। તેનું જૂના ફોટાના તમે દર્શન કરી રહ્યા છો। અત્યારે કદાચ આ સ્થિતિમાં ફેરફાર હોય તો શ્રી પોરબંદર આનંદાશ્રમ, આ આનંદાશ્રમ પોરબંદરમાં નોર્થ બંદર રોડ ઉપર આવેલો છે। તેનું ક્ષેત્રફળ છે 2000 ચોરસ વાર। સંવંત 1949ના વર્ષમાં શ્રી પોરબંદરમાં પ્રથમ આ આનંદાશ્રમ સ્થપાયેલો। આ આનંદાશ્રમનું મૂળ મકાન પોરબંદર નિવાસી લોહાણા ક્ષત્રિય ગૃહસ્થ સુપ્રસિદ્ધ વકીલ સ્વધર્મરત સદગત શ્રીમાન ગોવિંદજીભાઈ ડાહિયાભાઈ લાખાણીએ બંધાવી પૂજ્યપાદ સદગુરુદેવને અર્પણ કરેલું છે। પાછળથી તેમાં વધારો થયેલો છે। ત્યાં પણ એક ઉત્તમ શાસ્ત્રીય ગ્રંથથી ભરપૂર સુંદર પુસ્તકાલય આવેલું છે। તો અત્યારે આ એક પોરબંદર આનંદાશ્રમ, જે પહેલો આનંદાશ્રમ સ્થપાયેલો, માહિતી તમે લઈ રહ્યા છો વિજયભાઈ રાવલ પાસેથી। ત્યાર પછી સદગુરુદેવનો બીજો આનંદાશ્રમ, જેનું જન્મસ્થાન મોજીદળ છે, તેના તમે દર્શન કરો છો। અત્યારે આ સ્થિતિ હાવ છે જ નહીં। ત્યાં નવો આનંદાશ્રમ બની ગયો છે, દક્ષિણાભિમુખ અને કોઈ પહેલાં પૂર્વાભિમુખ હતો ત્યાં। તો આપણે એવો ફેરફાર કરવાનો કોઈ હક નથી। શ્રી મોજીદળ આનંદાશ્રમ, આ આનંદાશ્રમ મોજીદળ ગામ નજીક નિશાળ પાસે આવેલો છે। આ આશ્રમની જમીનનું ક્ષેત્રફળ 4975 ચોરસ વાર છે। સંવંત 1965ના વર્ષમાં આ આશ્રમ સ્થપાયેલો છે। આ બીજો આનંદાશ્રમ 1965ના વર્ષમાં મોજીદળમાં સ્થપાયેલો છે, અને આ આશ્રમમાં પણ પુસ્તકાલય છે। મોજીદળ શ્રીમન્નાથ પ્રભુનું પ્રાકટ્ય સ્થાન છે। તો આ બીજા આનંદાશ્રમ વિશે પણ તમે ચર્ચા આપણે કરી। ત્યાર પછી હવે આપણે જોઈ રહ્યા છીએ ત્રીજો આનંદાશ્રમ। આમ તો બિલખાનું અત્યારે ગણતો નથી, સીધો આ બીજની લાઈન લઉં છું। અને અત્યારે તમે હવે જોઈ રહ્યા છો લીંબોડાનો 12નો આનંદાશ્રમ। તો લીંબોડા આનંદાશ્રમ, જે માણાવદર તાલુકાના જૂનાગઢ જિલ્લામાં આવેલું છે, અને ગુરુદેવ અહીંયા 3 વર્ષ શિક્ષક પદે રહેલા હતા। સંવંત 1935થી 38 શિષ્યોની શરૂઆત અહીંથી થઈ હતી। સ્વાભાવિક ધર્મગ્રંથ અહીંયા લખાણો હતો, અને કેવો ભવ્ય આનંદાશ્રમ હતો, નો બહારનો ગેટઅપ કેવો હતો જુઓ, તમે જોઈ રહ્યા છો। એ તો ધર્મ થતો જાય, ઉપર શ્રી લીંબોડા આનંદાશ્રમ આવું બધું લખેલું। અને બ્રાહ્મણો અને બીજા જે કંઈ શિષ્યો હતા એ બધાને કેવા હતા, તો અને ઉત્તરે ચબૂતરો પણ તમને દેખાય છે, જે લીંબોડા આનંદાશ્રમના જે ચતુર્સીમામાં બતાવેલો, તો ઉત્તરે ચબૂતરો છે। તો શ્રી લીંબોડા આનંદાશ્રમ, આ આનંદાશ્રમ લીંબોડા ગામ નજીક દક્ષિણ તરફ આવેલો છે, અને આ આનંદાશ્રમનું ક્ષેત્રફળ 800 ચોરસ ગજ છે। ત્યાં નાનું ગ્રંથાલય છે। સંવંત 1972ના વર્ષમાં આનંદાશ્રમ સ્થપાયેલો છે। પૂજ્યપાદ સદગુરુદેવે સંવંત 1936થી 38 આ ગામમાં જ ગુજરાતી શાળાના શિક્ષક હતા, અને અહીંયા એણે પરચા પણ આપેલા હતા। એ પછી વિશેષ તમે મળશો ત્યારે વાત કરશું। અને હાલની તકે પણ સદગુરુદેવનું શરણ મંદિર જેમ છે તેમ જ છે। અહીંયા ગુરુદેવ પૂર્વાભિમુખ બેઠા છે। એની જે આસન વ્યવસ્થા એ સમયની હતી, પૂર્વ બાજુ જોઈને બેઠા છે, પૂર્વાભિમુખ છે એનું આસન। અત્યારે આપણે નવા આનંદાશ્રમ બનાવી દક્ષિણાભિમુખ કરી નાખીએ છીએ, પરંતુ હાલ સદગુરુદેવની પરિસ્થિતિમાં ફેરફાર કરાય નહીં। તો ત્યાર પછીનો આનંદાશ્રમ, જે હમણાં મેં મુલાકાત લીધી, તે ધ્રાફા આનંદાશ્રમ છે। અને અહીંથી તમે આ જુઓ છો તો ત્યાં સદગુરુદેવ બિરાજે છે। સામે નળિયાવાળું મકાન છે। આ બાજુની સાઈડમાં પણ બાંધકામ છે, આગળની સાઈડમાં પણ આ સાઈડ ફેસથી આપણું લેવામાં આવ્યો છે ફોટો। તો શ્રી ધ્રાફા આનંદાશ્રમ છે, લીંબોડા આનંદાશ્રમ સંવંત 1972માં સ્થપાયેલો, જ્યારે ધ્રાફાનો આનંદાશ્રમ જે સંવંત 1977ના વર્ષમાં સ્થપાયેલો છે। ધ્રાફામાં 12ના નવા દરવાજાથી દક્ષિણ બાજુ આવેલો છે, અને આ આનંદાશ્રમનું ક્ષેત્રફળ છે કુલ ચોરસ વાર 1500 અથવા ચોરસ ફૂટ 3375 છે। અને 1977ના વર્ષમાં આ આનંદાશ્રમ છે એ સ્થપાયેલો છે, સંવંત 1977। તો
અહીંયા પણ હજી જોવા મળે છે જે જૂનું છે તે લીંબોડાના આશ્રમ પણ જૂનું જોવા મળે એમ છે. પોરબંદર અને મોજીદળમાં તો કંઈ જૂનું જોવા મળે એવું નથી, પરંતુ હા પોરબંદરની સ્થિતિની મને ખબર નથી. બાકી મોજીદળમાં અત્યારે બધું બદલી ગયેલું છે. બાકી જૂના 2-4 ફોટા છે આપણે બિલખાનંદ આશ્રમના, તો એ ખાલી જોઈ લઈએ. એ દરેક વસ્તુની માહિતી છે, પરંતુ અત્યારે હું આપી શકીશ નહીં. અને એક આ છે કરાચીનો ધનાઢ્ય આનંદ આશ્રમ, એ સમય દરમિયાન હતો, તો તે પણ તમે જોઈ લ્યો. ઉપરની તકતી પણ તમે વાંચી શકો છો. એમાં લખેલું છે શેઠ પ્રાગજી દેવજી શ્રી આનંદ આશ્રમ શ્રવણ મંદિર કરાચી. આ બધા વર્ષો જૂના એક ગ્રંથમાં આવેલા હતા, માસિક બહાર પડતું એમાં. તો એનો વિડીયો મને કરવો ગમ્યો છે. ઉપરોક્ત સંસ્થા કરાચીમાં લગભગ 30 વર્ષ થયા ચાલુ છે. આ જ્યારે માસિક આ ઘણા વર્ષ પહેલાંનું છે, ત્યારે 30 વર્ષ પહેલાં એને એમ કે કાંઈ સનાતન ધર્મનો પ્રચાર કરવાની મુખ્ય પ્રવૃત્તિ અહીંયા કરાચીના આનંદ આશ્રમમાં થતી. ત્યાં નાનું ધાર્મિક પુસ્તકાલય છે, એમાં પુસ્તકોની સંખ્યા લગભગ 500ની છે. તો આ જુઓ તમે કેવો આનંદ આશ્રમ હતો એ સમય દરમિયાન, કેવો ધનાઢ્ય. અને હંસ માસિક અહીંથી જ બહાર પડતું. બ્રહ્મનાથ પછી હંસ માસિક બહાર પડતું હંસના નામથી, અને અહીંથી બહાર પડતું. તો એ આપણે ધ્યાનમાં ના હોય તો તમને કહી દઉં, મારી પાસે એના ગ્રંથો એના હતા અંકો, પરંતુ એક સ્વામીજી દ્રષ્ટિમંડળની સૂચનાથી લઈ ગયા, અને એ સ્વામીજી પણ હાલ દેવધામ પામી ગયા છે. અને અગાઉ મેં આ વાતની ઘણી વખત ચર્ચા કરેલી છે. તો બસ એ જ લીંબોડા આનંદ આશ્રમથી વિજયભાઈને સર્વને જય ગુરુદેવ. હા, આવી સદગુરુદેવની માહિતી આપવાનો હેતુ એટલો છે કે કોઈની આપણા શિષ્યો જાણે અને વધુમાં વધુ ગુરુદેવને નજીક આવે, એ જ હેતુ છે. બાકી સદગુરુદેવનો જય. પસંદ આવ્યું હોય તો લાઇક કરી દેજો, મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો સારી, કે આવી જૂની માહિતી હું તમને પહોંચાડું છું. સદગુરુદેવનો પહેલાં બ્રહ્મનાદ જે માસિક હતું એના ફોટા પણ હું મૂકું જ છું. જય ગુરુદેવ, જય નાથ.